સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં એક પોલીસ જમાદાર એક મહિલા સાથે નગ્ન અવસ્થામાં ઝડપાયા છે। આ લલના સાથે આ જમાદાર ઝડપાયા છે। શહેરના છેવાડાના વિસ્તારમાં જમાદાર ફરજ બજાવી રહ્યા છે, ત્યારે પોલીસ સ્ટેશનનો આ જમાદાર રંગે હાથ ઝડપાઈ ગયો છે। રંગીન મિજાજી પોલીસ જમાદાર ઝડપાયો છે। આજીડેમ પોલીસ સ્ટેશનમાં જમાદાર ફરજ બજાવે છે। આજીડેમ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલની ફરજ નિભાવે છે અને હવસખોર વારંવાર મહિલાના ઘરે પહોંચી જાય છે। મહિલાને ઉઠાવી અને જેલમાં પૂરી દેવાની ધમકી આપી પોતાની હવસ સંતોષે છે। સાંભળી ન શકાય તેવી આપવીતી આ ભોગ બનનાર મહિલાની સામે આવી છે। હવસખોર જમાદારના અસહ્ય ત્રાસનું વર્ણન પણ મહિલાએ કર્યું છે। ત્યારે મહત્વપૂર્ણ વાત અહીંયા છે, સૌથી ચોંકાવનારી અને દુઃખદ ઘટના છે આ, જે રાજકોટની આ ઘટના છે, જ્યાં એક પોલીસ જમાદાર કે જેને લોકોની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવે છે અને એ જ રક્ષક હવસખોર પિશાચના રૂપમાં બહાર આવ્યો છે અને આ જ રક્ષક અહીંયા ભક્ષક બની રહ્યો છે। જમાદાર રંગે હાથ ઝડપાયો છે। આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો આ હેડ કોન્સ્ટેબલ છે, જે શહેરના છેવાડાના વિસ્તારમાં પોલીસ તરીકે ફરજ બજાવે છે। આ મહિલાએ પણ પોતાની આપવીતી અહીંયા કહી છે। મહિલાએ આરોપ લગાવ્યો છે કે આ હવસખોર જમાદાર વારંવાર તેમના ઘરે પહોંચતો હતો, શારીરિક સંબંધ બાંધી જો ન પાડે મહિલા તો તેને જેલમાં પૂરી દેવાની ધમકી આપી અને તેનું શોષણ કરતો। જ્યારે આ મહિલાએ પોતાની આપવીતી દર્શાવી છે। મહિલાએ કહેવું છે કે કેટલીય વખત એ મારા ઘરે આવ્યો છે અને ધમકી આપી છે અને હવસખોર વારંવાર મને પરેશાન કરી રહ્યો છે। ત્યારે જમાદારને નગ્ન અવસ્થામાં મહિલા સાથે ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસની સામે આ જ્યારે વાત આવી રહી છે, ત્યારે આ ઘટના એ વાતની સાબિતી આપે છે કે પોલીસ વિભાગના આંતરિક ચહેરા પાછળ કેટલાય પાપ અહીંયા છુપાયેલા છે। આ ઘટના માત્ર કાયદા પર સવાલ નથી કરી રહી, પણ સમાજના નૈતિક ધોરણો પર પણ સવાલ ઊભો કરી રહી છે। જમાદાર સામે કાર્યવાહી થશે કે કેમ? જમાદાર સામે આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ કરાય અને તપાસ કરવામાં આવે કે પછી કેવા પ્રકારની તપાસ થશે, તેના પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। આવા લાલચી તત્વો, આવા હવસી તત્વો પોલીસના વસ્ત્રોમાં આમ જાહેરમાં ફરી રહ્યા હોય અને પ્રજાને અસહ્ય પીડાનો સામનો કરવામાં આવે, ત્યારે સત્તાધિકારીઓ તાત્કાલિક પગલાં લે તેવી માંગ થઈ રહી છે।